નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરા તાલુકાના સુખલીપુરા ગામ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સુખલીપુરા પ્રાથમિક શાળામાં ઇન્ટરનેશનલ હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ અપલિફમેન્ટ એકેડમીના આર્થિક સહયોગથી અરુણા કિશોર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આજ રોજ ગ્લોબલ કિડ વૈશ્વિક બાળ સ્ટીમ લેબ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગ્લોબલ કિડ વૈશ્વિક બાળ સ્ટીમ લેબ પ્રોજેક્ટ તે નવી શિક્ષણ નીતિ 2020 પૂરક કાર્યક્રમ છે. સ્ટીમ લેબ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ એન્ડ મેથેમેટિક્સ આધારિત ક્રિયાત્મક પ્રવૃત્તિઓવાળો અને આ વિષયો શીખવવામાં રસ રુચિ વધારે અને સહેલાઈથી શીખે તેવો બાળ કેન્દ્રીય પ્રોજેક્ટ છે, જેમાં ધોરણ 1 થી 8ના બાળકોની ગ્રહણ ક્ષમતા પ્રમાણે વિવિધ શૈક્ષણિક રમકડા સાધનો દ્વારા રમતા રમતા પ્રયોગો અને પ્રવૃત્તિઓ દ્વારા વિષયો શીખે તે રીતે લેબ તૈયાર કરવામાં આવે છે. શ્રી રેણુ ગોલાણી, રિજિયોનલ હેડ, HCG ફાઉન્ડેશન, શ્રી અરુણાબેન ત્રિવેદી, અરુણા કિશોર ફાઉન્ડેશન, શ્રી નવનીતભાઈ પરમાર, સરપંચ સુખલીપુરા ગામ, શ્રીમતી દુર્ગાબેન ભટ્ટ, આચાર્ય સુખલીપુરા પ્રાથમિક શાળા અને શ્રીમતી અપેક્ષા ત્રિવેદી, નિયામક અરુણા કિશોર ફાઉન્ડેશનની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજરોજ સુખલીપુરા પ્રાથમિક શાળામાં ઇન્ટરનેશનલ હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ અપલિફમેન્ટ એકેડમી દ્વારા એટલે કે HCG ફાઉન્ડેશનના સપોર્ટથી સ્ટીમ કોર્નર અર્પણ કરવામાં આવ્યું છે. સુખલીપુરાની જે ગવર્મેન્ટ પ્રાથમિક શાળા છે કે જેમાં 1 થી 8માં 120 વિદ્યાર્થીઓ ભણે છે અને આ ગવર્મેન્ટ પ્રાથમિક શાળાના 120 વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2019 રીતે જે સ્ટીમ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ એન્ડ મેથેમેટિક્સ એક રમત દ્વારા વિવિધ પ્રવૃત્તિઓથી કેવી રીતે શીખવી શકાય તેના માટે સ્ટીમ કોર્નરનું ડેવલપમેન્ટ અરુણા કિશોર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું અને આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. મિસ રેણુ ગોલાણી, રિજિયોનલ હેડ, HCG ફાઉન્ડેશન દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગામના સરપંચ, પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકો સૌએ આ કાર્યક્રમમાં હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં બાળકો વિવિધ સાધનો દ્વારા પ્રાયોગિક રીતે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, આર્ટ અને ગણિતનો રમતો દ્વારા અને રમકડાઓ દ્વારા અનુભવ મેળવશે અને શિક્ષણ મેળવશે. અરુણા કિશોર ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં આવા દાતાઓ અને કોર્પોરેટના સહયોગથી ચાલુ વર્ષમાં 100 થી વધુ આવા કોર્નર ડેવલપ કરવાની એક નેમ છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.